हेलो विद्यार्थी मित्रों, नमस्कार। ધોરણ 12 અર્થશાસ્ત્ર એમાં આપણે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો છે, બીજું ચેપ્ટર છે એ આપણે કન્ટિન્યુ હતું. એમાં આપણે જોયું હતું વિકાસના નિર્દેશકો, બરાબર ને? એમાં 4 નિર્દેશકો હતા. સૌથી પહેલું હતું રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, બીજું હતું માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તાંક અને છેલ્લું હતું માનવ વિકાસનો આંક. એમાં સૌથી પહેલા જોઈએ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. તો આ નિર્દેશક મુજબ જો દેશની વાસ્તવિક આ રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો હોય તો આર્થિક વિકાસ થયો છે એમ કહેવાય. શું કીધું આમાં? કે રાષ્ટ્રીય આવક જે દેશ છે, બરોબર, એ દેશની વાસ્તવમાં રાષ્ટ્રીય આવક કેટલી છે એ આવકમાં સતત વધારો થતો હોય, બરોબર, તો કહી શકાય કે આર્થિક વિકાસ થઈ રહ્યો છે. જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધી હોય તો વિકાસનો દર ઊંચો ગણે, બરોબર. ઊંચા દરે વધી છે તો વિકાસનો દર ઊંચો કહી શકીએ. અને જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધી હોય તો આર્થિક વિકાસનો દર કેવો કહેવાય? મંદ, મીન્સ કે નીચો ગણાય. અને જે રાષ્ટ્રીય આવકમાં વધારો ન થતો હોય તો સ્થગિતતાની અવસ્થા દર્શાવે છે, બરાબર. ટૂંકમાં ત્યાં સ્થગિત છે, બરાબર, ત્યાં ને ત્યાં છે. જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય તો આર્થિક વિકાસની પીછેહટની સ્થિતિ ગણાશે. એટલે ટૂંકમાં શું કીધું કે રાષ્ટ્રીય આવકમાં વધારો નથી થતો, વધારો થતો નથી એટલે જ્યાં છે ત્યાં જ છે, નથી વધારો થતો, નથી ઘટતો, તો એને આપણે કહીએ કે સ્થગિત છે. પરંતુ જો રાષ્ટ્રીય આવક ઘટતી જતી હોય તો એ પીછેહટની સ્થિતિ દર્શાવશે. આ માપદંડ પ્રમાણે નાણાકીય આવક નહીં પણ વાસ્તવિક આવક ધ્યાનમાં લેવાની હોવાથી રાષ્ટ્રીય આવકની બજાર ભાવે નહીં પરંતુ સ્થિર ભાવે ગણતરી કરવામાં આવશે. એટલે શું કીધું કે નાણાકીય આવક નહીં, બરાબર, પરંતુ જે વાસ્તવિક આવક છે એને ધ્યાનમાં લેવાની, અને બજાર ભાવ નહીં પરંતુ સ્થિર ભાવની ગણતરી કરવાની. તમે જો એને કોષ્ટક આપ્યું એ પ્રમાણે જુઓ તો વિશ્વના કેટલાક દેશોમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અન્ય કેટલાક દેશોના આવકના વૃદ્ધિ દર કરતાં વધારે હોય છે એમ કહી શકાય. જેમ કે તેમનો વૃદ્ધિ દરનો પણ વધારે છે. કોષ્ટકમાં જોઈ શકાય છે કે જુઓ નોર્વેનો, જુઓ નોર્વે દેશ છે એનો રાષ્ટ્રીય આવકનો ટકાવારી વૃદ્ધિ દર આપ્યો છે 2.2, અમેરિકાનો છે 2.4, શ્રીલંકા 4.5, ચીન 7.3, ભારત 7.3, પાકિસ્તાન 4.7. તો નોર્વે, અમેરિકા, શ્રીલંકા, પાકિસ્તાન કરતાં ભારતનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કેવો છે? ઊંચો છે, બરોબર. ચીનનો અને ભારતનો સરખો છે એટલે જો એમાં ચીનનો લખ્યું એટલે નોર્વે, અમેરિકા, શ્રીલંકા અને પાકિસ્તાન કરતાં ભારતનો વૃદ્ધિ દર કેવો છે? ઊંચો. તો આજે ભારત વિશ્વમાં ઝડપથી વિકાસ પામતો અર્થતંત્રમાં દેશ ગણાય છે. અને આપણે યાદ રાખવું જોઈએ કે નોર્વે અને અમેરિકાના અગાઉ ખૂબ વિકાસ થઈ ચૂક્યો છે. હવે તેઓ 2 થી 3% દરે વિકાસ કરે છે, વધારે નહીં. કેટલા? 2 થી 3% દરે વિકાસ કરે છે. એ તો વિકાસ થઈ ચૂક્યો છે એનો, એટલે ધીમે ધીમે ફરીથી એનો વિકાસ થાય. હવે એને શું જોવાનું? એ વિકાસ એની રીતે જળવાઈ દે. હવે એની મર્યાદા છે, મેં તમને અગાઉ કીધેલું હતું કે રાષ્ટ્રીય આવકની મર્યાદા અને માથાદીઠ આવકની મર્યાદા છે, બરોબર, એ નથી આમાં, એ કાઢી નાખેલી છે. છતાં પણ હું તમને રીચેક કરી દઉં.
તમને રીચેક કરી દો બરોબર ફરીથી. હા, એમાં રાષ્ટ્રીય આવકની મર્યાદા અને માથાદીઠ આવકની મર્યાદા છે બરાબર, એ રદ કરેલ છે. ફરીથી જોઈ લેજો, રાષ્ટ્રીય આવકની મર્યાદા અને માથાદીઠ આવકની મર્યાદા, આ બંને વસ્તુ છે આ વર્ષે બાદ કરેલ છે. તો આ મર્યાદાઓ કેન્સલ છે એટલે મર્યાદાઓ જોવાની કંઈ જરૂર છે નહીં. ઉપરથી કહી દઉં, ત્રણેયની મર્યાદા છે. રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી કરવી બરાબર, વસ્તી ગણતરીની મુશ્કેલી, રાષ્ટ્રીય આવક ગણવાની અલગ અલગ પદ્ધતિ છે તો એ પદ્ધતિ પ્રમાણે એની ગણતરી કરવી મુશ્કેલ છે. તો આ રાષ્ટ્રીય આવકની વૃદ્ધિ દરની મર્યાદા છે. તો એક નિદર્શક આપણે જોયું કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. બીજો છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. તો માથાદીઠ આવકના વૃદ્ધિ દરમાં જુઓ તો આ નિર્દેશક મુજબ જો દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો હોય તો આર્થિક વિકાસ છે થયો છે એમ કહેવાય. ઓમાં શું હતું, રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થાય તો એમ કહી શકાય કે વિકાસ થઈ રહ્યો છે દેશનો. અને આમાં શું કીધું છે, માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય તો કહી શકાય કે આર્થિક વિકાસ થાય છે. અહીં માથાદીઠ આવક એટલે સરેરાશ માથાદીઠ આવક. શું કીધું, સરેરાશ આ માથાદીઠ આવક લેવાની છે. એટલે કે દેશની કુલ જે રાષ્ટ્રીય આવકને વસ્તીનું જે કુલ પ્રમાણ છે એના વડે ભાગતા જે સરેરાશ આવે એને આપણે કહી શકીએ માથાદીઠ આવક. તો માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવકના છેદમાં વસ્તીનું કુલ પ્રમાણ બરાબર. તો આમાં નિર્દેશક દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે અને તે દ્રષ્ટિએ તે રાષ્ટ્રીય આવકના નિર્દેશ કરતા ચડિયાતો છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિષ્ણાંતો માથાદીઠ આવકના નિર્દેશકને સ્વીકારવાની હિમાયત કરે છે. એ શું કરે છે, શું સ્વીકારે છે, રાષ્ટ્રીય માથાદીઠ આવક સ્વીકારે છે. કોણ, રાષ્ટ્રીય સંઘના જે નિર્દેશકો છે બરોબર, નિષ્ણાંતો છે એ. રાષ્ટ્રીય આવકની જે માથાદીઠ આવક વધારે હોય અને વધવાનો દર ઊંચો હોય તે દેશનો વિકાસનો દર ઊંચો કહેવાય. શું કીધું કે રાષ્ટ્રીય આવકની જેમ જ માથાદીઠ આવક વધવાનો દર ઊંચો હોય અથવા વધતી જતી હોય તો એમ કહી શકીએ કે આ દેશનો આર્થિક વિકાસ ઊંચો છે બરોબર. જો માથાદીઠ આવક નીચા દરે વધતી હોય બરોબર તો વિકાસનો દર નીચો ગણાય. જો એ નીચા દરે વધતી હોય તો નીચો ગણાય દર. જો માથાદીઠ આવકમાં વધારો ન થતો હોય તો પેલાની જેમ જ કેવી પરિસ્થિતિ છે, સ્થગિત, એ વધતું પણ નથી અને ઘટતું પણ નથી, જ્યાં છે ત્યાં જ છે. જો કોઈની દેશની માથાદીઠ આવક ઘટતી હોય તો પણ આપણે એમ કહી શકીએ કે પીછેહટની સ્થિતિ દર્શાવે છે, જેમ રાષ્ટ્રીય આવકમાં જોયું એ પ્રમાણે. હવે આર્થિક વિકાસનો અંતિમ હેતુ જીવન ધોરણ સુધારીને માનવ વિકાસ ઊંચે લઈ જવાનો છે અને તે માટે માથાદીઠ આવકમાં વધારો એ એનું એક ઉત્તમ નિર્દેશક છે. આર્થિક વિકાસનો હેતુ શું છે તો કે ભાઈ લોકોનું જીવન ધોરણ ઊંચું આવે બરાબર, જીવન ધોરણ સુધારવાનું, અને એ સુધરે એટલે માનવ વિકાસાંક શું થઈ જાય, ઊંચું આવે અને માથાદીઠ આવકમાં વધારો થાય. જો વિકાસથી લોકોનું જીવન ધોરણ સુધરે નહીં તો તે સાચા અર્થમાં વિકાસ નથી. જો વિકાસ થાય છે એમ તમે કહો છો પરંતુ લોકોનું જીવન ધોરણ તો જેવું છે એવું જ છે બરાબર, એમાં કંઈ ફેરફાર નથી થયો તો આપણે એમ ના કહી શકીએ કે આ દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. જીવન ધોરણ ઊંચું આવે બરાબર, જીવન ધોરણમાં સુધારો થાય તો એમ કહી શકાય કે દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. તેથી જ માથાદીઠ આવકનો વધારો એ પ્રજાના ભૌતિક કલ્યાણમાં થતા વધારાનો વધુ સારો નિર્દેશક છે. માથાદીઠ આવકમાં વધારો એ વ્યક્તિની ભૌતિક સુખાકારીમાં વધારો લાવે છે, તેથી તે વિકાસનો સાચો માપદંડ છે બરાબર. ખાલી તમે રાષ્ટ્રીય આવકને ધ્યાનમાં લઈને જુઓ તો એ અંશતઃ તમે સાચું કહી શકો, પરંતુ જો માથાદીઠ આવકને તમે ધ્યાનમાં લઈને ગણો તો તમે કહી શકો કે ભાઈ હા આ દેશનો વિકાસ થઈ રહ્યો છે. અને એ માથાદીઠ આવકનો વધારો છે ને વ્યક્તિની ભૌતિક સુખાકારી જોવે છે બરાબર, કે એનું જીવન ધોરણ કેટલું ઊંચું આવ્યું. હવે જો તમને આમાં પણ કોષ્ટક આપેલું છે દેશ અને માથાદીઠ રાષ્ટ્રીય આવક અને એનો વૃદ્ધિ દર છે એ ટકામાં, કે નોર્વે છે 1.1, અમેરિકા 1.6, શ્રીલંકા 3.5, ચીન 6.7, ભારત 6
અને પાકિસ્તાન 2.6. તો કોષ્ટકમાં જોઈ શકાય છે ભારતની માથાદીઠ આવક 2014માં સમખરીદ શક્તિના માપદંડ મુજબ $5,497 અમેરિકન ડોલર છે અને જે નોર્વે, અમેરિકા, ચીન, શ્રીલંકા કરતાં ઘણી ઓછી છે. તો સૌથી ઓછી કોની છે? તો કે અમેરિકાની વાત કરી, બરોબર. 2014માં એટલી હતી સમખરીદ ભારતની માથાદીઠ આવક 2014માં કેટલી કીધી એને? $5,497 અમેરિકન ડોલર છે કે જે કોના કોના કરતા ઓછી છે? તો કે નોર્વે, અમેરિકા, શ્રીલંકા, પાકિસ્તાન, બરોબર, એના કરતા ઓછી છે. અને નોર્વે કરતા 11 થી 12 ગણી ઓછી છે. તો નોર્વેનો વિકાસ ભારત કરતા 11 થી 12 ગણો વધારે છે. તો તમે નોર્વેનો જોઈ લો તો નોર્વેનો કેટલો વધારે છે? 11 થી 12 ગણો વધારે વિકાસ થાય છે એમ કહી શકાય. પરંતુ ભારતની માથાદીઠ આવકનો વૃદ્ધિ દર ઊંચો છે. વૃદ્ધિ દર તમે જોઈ શકો તો એની વૃદ્ધિ ઝડપથી થઈ રહી છે. તેથી વિકાસ પણ ઝડપથી થઈ રહ્યો છે. જેમ વૃદ્ધિ દર ઊંચો એમ વિકાસનો દર પણ ઊંચો. નેક્સ્ટ આવે છે આની મર્યાદા. તો આની મર્યાદા પણ છે એને કેન્સલ કરી નાખો, બરાબર. તો રાષ્ટ્રીય આવકની મર્યાદા અને માથાદીઠ આવકની મર્યાદા ચેપ્ટરમાં છે ને ઉપરથી જોઈ લઈએ. પહેલાં તો માત્ર અંદાજો જ લગાવવામાં આવે છે. નેક્સ્ટ છે રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક ગણવાની બંનેની મુશ્કેલી અઘરી છે. માથાદીઠ આવક છે એની માત્ર સરેરાશ દર્શાવે છે, સરખામણી કરવી પણ મુશ્કેલ છે અને આ તમે ખાલી ભ્રામક નિર્દેશક કહી શકો, ભ્રમ છે એક પ્રકારનો એવું કહી શકો, બરોબર. તો બે નિર્દેશક જોયા, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. ત્રીજો છે ભૌતિક ગુણવત્તામાં, બરોબર, જીવનની જે ભૌતિક ગુણવત્તા છે એમાં સુધારણા. તો આર્થિક વિકાસનો હેતુ હંમેશા લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનો હોય છે. આર્થિક વિકાસનો હેતુ શું? તો કે લોકોનું જીવન ધોરણ ઊંચું આવે, એનામાં સુધારો કરવો, બરોબર. તેથી કોઈ પણ દેશનો આર્થિક વિકાસ થયો છે તે બીજા દેશ કરતાં કેટલો વધારે કે કેટલો ઓછો છે એ માપવા માટે માનવ જીવનની ભૌતિક ગુણવત્તાનો નિર્દેશક સ્વીકારવામાં આવે છે. કે ભાઈ બીજા દેશની સરખામણી કરવી હોય, એની સાથે તુલના કરવી હોય કે એના કરતાં કેટલો વધારે છે, કેટલો ઓછો છે, કેટલા ગણો છે, બરોબર. તો એના માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? માનવ જીવનની ભૌતિક ગુણવત્તાનો નિર્દેશક. હવે જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું? તો કે માનવ જીવનની ભૌતિક ગુણવત્તા વિવિધ વસ્તુ અને સેવાના વપરાશના ધોરણો પર આધારિત છે. કેના પર આધારિત છે? કે અલગ અલગ જે વસ્તુ છે, જે સેવા છે એના ઉપર આધારિત રહે છે. તો વપરાશના ધોરણો એટલે સમયના કોઈ એક ગાળા દરમિયાન વ્યક્તિ અથવા વ્યક્તિના સમૂહ દ્વારા, કે ભાઈ વપરાશના ધોરણો એટલે કેવા કેવા? તો કે જો તમને નીચે આપ્યું વપરાશમાં લેવાયેલ ખોરાક, બળતણ અને બિનટકાઉ વસ્તુ, બરોબર. અલગ અલગ છે તમને આપ્યું છે ખોરાક, બળતણ અને જે બિનટકાઉ મીન્સ કે નાશવંત વસ્તુ હોય એ. પછી છે વપરાશમાં લેવાયેલ ટકાઉ અને અર્ધ ટકાઉ વસ્તુ. પહેલા શું કીધું? બિનટકાઉ વસ્તુ. પછી ટકાઉ અને જે અર્ધ ટકાઉ વસ્તુ છે એ. અને ત્રીજું વપરાશમાં લેવાયેલ સેવા. પહેલા વસ્તુ આવી, બેમાં વસ્તુ કીધી. વસ્તુ કેવી? પહેલામાં બિનટકાઉ, બીજામાં ટકાઉ અને અર્ધ ટકાઉ, અને ત્રીજું સેવા, બરોબર. તો વપરાશમાં લેવાયેલ સેવાઓનો સમૂહ. તો આના આધારે છે એ જીવનનો ભૌતિક ગુણવત્તાંક માપવામાં આવે છે. તો આ વપરાશના ધોરણ કે જીવન ધોરણ તેમના જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરે છે કે કેટલી ભૌતિક ગુણવત્તા ધરાવે છે. તેથી વપરાશનું ધોરણ કે જીવન ધોરણને જીવનની ભૌતિક ગુણવત્તા તરીકે ઓળખવામાં આવે છે. દેશના નાગરિકો જીવન ધોરણ ઊંચું જાય તો જીવનનો ભૌતિક સુધારો થયો છે એમ કહી શકાય છે. દેશના નાગરિકો છે એનું ઊંચું જીવન ધોરણ હોય, બરોબર, ઊંચું જીવન ધોરણ જીવતા થાય છે તો એને શું કહી શકાય? કે ભાઈ એના જીવનનો ભૌતિક સુધારો થયો છે અથવા થતો જાય છે. હવે આમાં કઈ કઈ બાબતો તમે સમાવિષ્ટ કહી શકો? જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ થતી કઈ કઈ એવી બાબત છે? તો કોઈ એક વર્ષના ગાળામાં દેશના લોકોએ વપરાશમાં લીધેલ વસ્તુઓ અને સેવાઓના સમૂહ માનવ જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરે છે. એક વર્ષના સમયમાં કઈ કઈ વસ્તુ કે સેવાઓ એ વપરાશમાં લે છે એ. તો સૌથી પહેલા આપણે એમ કહી શકીએ ખોરાક લઈએ જ છીએ, બરોબર, કેલેરી અથવા પ્રોટીન, ચરબી. પછી આરોગ્ય અને તબીબી સેવાઓ, એનો પણ આપણે
કંઈ પણ થાય બરાબર તો એક ડૉક્ટર પાસે આપણે જાય છીએ તો એ વસ્તીના એકમ દીઠ ડૉક્ટરોનું પ્રમાણ. ત્રીજું છે રહેઠાણ અને કપડાં. આપણે ક્યાંક ને ક્યાંક તો રહી જ છીએ, કપડાં પણ પહેરી જ છીએ બરાબર. તો રહેઠાણ અને કપડાં. તો રહેઠાણમાં ઓરડાની સંખ્યા અને ઓરડા દીઠ કેટલા સરેરાશ વ્યક્તિ છે એ. શિક્ષણ અને મનોરંજન. શિક્ષણ પણ પ્રાપ્ત કરીએ છીએ અને મનોરંજન પણ કરીએ છીએ બરાબર. તો શિક્ષણ અને મનોરંજન તો એને કેવી રીતે લેવાનું તો કે કેટલા ટકા વસ્તીને પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર શિક્ષણ મળે છે એ શિક્ષણમાં આવ્યું. પછી ટીવી છે, થિયેટર છે, બધું શેમાં આવશે? મનોરંજનમાં. પછી છે પરિવહન અને માહિતી પ્રસારણ સેવાઓ. વસ્તી દીઠ રેલવે રસ્તાની લંબાઈ છે, ટેલિફોન સંખ્યા બરાબર. મોબાઈલનો આપણે યુઝ કરીએ છીએ, ટેલિફોનનો. પરિવહન આપણે ટ્રાવેલિંગને બધું કરીએ છીએ એ બધું. ઉર્જા શક્તિ. ઉર્જા પણ આપણને ક્યાંકથી મળે છે બરાબર. તો માથાદીઠ ઉર્જાની વપરાશ છે એ. દેશની વસ્તીને મળતું પીવાનું ચોખ્ખું પાણી. તો પાણીનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ રોજિંદા જીવનમાં. તો એ કેટલું, ક્યાંથી, કેવી રીતે મળે છે એ. આયુષ્ય, સરેરાશ આયુષ્ય કેટલું છે. બાળ મૃત્યુનું પ્રમાણ. ડ્રેનેજની સુવિધા એટલે જે પેલા ભૂગર્ભ ગટર છે બરાબર એ. આ 10 વસ્તુ છે બરાબર, એમાં સુધારો થઈ રહ્યો છે તો દેશમાં માનવ જીવનની ભૌતિક ગુણવત્તા સુધરી છે એમ કહી શકાય. ભાઈ એને એમ કીધું કે આમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, આ બાબતો તમારે જોવાની. જો એમાં સુધારો થતો હોય બરાબર, એમાં તમને ઊંચું દેખાય કંઈક તો કહી શકાય કે ભાઈ માનવની જીવનની ભૌતિક ગુણવત્તા સુધરી રહી છે. ફરીથી એ 10 વસ્તુ જોઈ લઈએ. ખોરાક બરાબર, આરોગ્ય અને તબીબી સેવાઓ, રહેઠાણ અને કપડાં, શિક્ષણ અને મનોરંજન, પરિવહન અને માહિતી પ્રસારણની સેવા, ઉર્જા શક્તિ, દેશની વસ્તીનું જે પીવાનું ચોખ્ખું પાણી મળે છે એ, સરેરાશ આયુષ્ય, બાળ મૃત્યુનું પ્રમાણ, ડ્રેનેજની સુવિધા બરાબર. આ 10 વસ્તુ છે. હવે જો સુધારો ન થયો હોય તો કયા ક્ષેત્રમાં તમારે સુધારાની જરૂર પડે છે આમાંથી, તમને જે કીધું એમાંથી, તો એના ઉપાયો બનાવવાના અને ઉપાયોને આધારે એને અમલમાં મૂકવાનું. તો માનવ જીવનના કોઈ પણ નિર્દેશકને સાપેક્ષ રીતે પણ તમે રજૂ કરી શકો. સૌથી ઊંચું મૂલ્ય ધરાવતા નિર્દેશકને તમે 100નો અંક પણ આપી શકો. તો જીવનની ભૌતિક ગુણવત્તા સુધારવા ઉપર વિકાસશીલ દેશો હવે વધારે ધ્યાન આપે છે. કેવા દેશો? ખાસ અંડરલાઈન કરી લેજો. MCQ કે એક વાક્યમાં પણ પૂછાઈ શકે કે ભૌતિક ગુણવત્તા સુધારવા ઉપર કયા દેશો ધ્યાન આપે છે? વિકાસશીલ દેશો બરોબર, કે જેનો હજી વિકાસ થવાનો છે બરોબર. હવે છે જીવનનો ભૌતિક ગુણવત્તા આંક બરોબર. હવે એ ક્વેશ્ચન પૂછે 5 માર્ક્સમાં પૂછાય તો એ આ પૂછાય છે કે ભાઈ જીવનનો ભૌતિક ગુણવત્તા આંક. તો એમાં પેલું છે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકનો વધારો એ આર્થિક વિકાસનો સાચો નિર્દેશક નથી. હવે તમે ખાલી એ જોઈ લીધું કે રાષ્ટ્રીય આવકનો દર ઊંચો છે અને માથાદીઠ આવકનો દર ઊંચો છે તો ભાઈ દેશનો આર્થિક વિકાસ થાય છે. તો તમે ખાલી માત્ર 2 નિર્દેશકને ધ્યાનમાં લઈને એમ ના કહી શકો કે દેશનો વિકાસ થાય છે અથવા દેશનો વિકાસ થઈ રહ્યો છે બરાબર. માત્ર એ પૂરતું નથી, એ સાચો નિર્દેશક છે નહીં. તો એમની પણ અનેક મર્યાદાઓ છે. તો દેશની વધતી આવક અમુક લોકોના હાથમાં કેન્દ્રિત થાય છે અને તે વિકાસ નથી. ભાઈ જે આવક વધે છે એ અમુક લોકો ખાઈ જાય છે, અમુક લોકોને જ મળે છે. તો તમે માત્ર એને જ કેન્દ્રમાં રાખીને ધ્યાનમાં લો તો એ સીમિત છે નહીં. તો દેશનો વિકાસ એવો હોવો જોઈએ જે ગરીબોના જીવન ધોરણને ઊંચું લાવે બરોબર. જે જીવન ધોરણ છે લોકોનું, એનું જીવન ધોરણ બધા લોકોનું જીવન ધોરણ ઊંચું આવે બરોબર. જે ગરીબી હેઠળ નીચે જીવતા લોકો છે એનું જીવન ધોરણ ઊંચું લાવે તો કહી શકાય કે દેશનો વિકાસ થઈ રહ્યો છે. નાગરિકોની જે પ્રાથમિક જરૂરિયાત છે બરોબર, રોટી કપડા ઓર મકાન, ટૂંકમાં ખાવાનું બરોબર, ખોરાક, કપડાં અને રહેઠાણ, તો એ જે છે એ પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય અને આ બાબતને ધ્યાનમાં રાખીને મોરિસે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત કરી. ખાસ IMP અંડરલાઈન કરી નાખો ભાઈ, જીવનના ભૌતિક ગુણવત્તાની રજૂઆત કોણે કરેલ છે? મોરિસ ડેવિસ મોરિસે, જેને ટૂંકમાં આપણે કહી શકીએ PQLI તરીકે ઓળખવામાં આવે છે. જો આ અંડરલાઈન કરાવવું અંડરલાઈન કરી નાખજો. એક્ઝામમાં મીન્સ કે ટેસ્ટમાં પણ હું અંદરથી MCQ પૂછીશ બરોબર. તો એ રીતે તમારે પ્રિપેર કરવાનું રહેશે.
તો જીવનનો ભૌતિક ગુણવત્તા આંક છે એની રજૂઆત કોણે કરી છે? મોરિસ ડેવિસ મોરિસે, અને એને કયા નામ વડે આપણે ઓળખી શકીએ? PQLI, મીન્સ કે ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ. ફૂલ ફોર્મ પણ સાથે યાદ રાખવાનું છે. ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ મીન્સ કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. આ આંકમાં માનવ જીવનના ભૌતિક ગુણવત્તામાં સુધારા અને આર્થિક વિકાસ ગણવામાં આવે છે. આમાં શું જોવામાં આવ્યું છે? તો કે માનવીનો જે ભૌતિક જીવનનો માનવ જીવનના જે ભૌતિક ગુણવત્તા છે, બરોબર, એમાં સુધારો થાય એ રીતે. તો જીવનની ભૌતિક ગુણવત્તાની કક્ષા આર્થિક વિકાસની કક્ષા દર્શાવે છે કે ભાઈ જો તમે એમાં સુધારો લાવી શકો તો આર્થિક વિકાસ થયો છે એમ કહી શકાય. કોઈ એક દેશ કે રાજ્યમાં અથવા બીજા દેશ કે રાજ્યની તુલનામાં માનવ જીવનની ભૌતિક ગુણવત્તા ચડિયાતી હોય તો એનો અર્થ એમ થાય કે એ દેશ કે રાજ્યમાં આર્થિક વિકાસની કક્ષા એટલે કે સપાટી કેવી છે? ઊંચી. બરોબર. હવે તમે એક દેશ છે અથવા એક રાજ્ય છે, હવે ગુજરાત છે, બરોબર, એને તમે પંજાબ સરખાવો, બરોબર, અથવા કેરળ સાથે સરખાવો તો હવે અહીંયાનું જીવન ધોરણ અથવા અહીંયાનો માનવ જીવનનો ભૌતિક ગુણવત્તા આંક અને ત્યાંનો ભૌતિક ગુણવત્તા આંક કેટલો છે? બરોબર, આપણે તુલના કરી શકીએ. તો જેનો ભૌતિક ગુણવત્તા આંક ઊંચો છે, બરોબર, એ નો દર કેવો છે? ઊંચો છે. આર્થિક વિકાસનો વૃદ્ધિ દર કેવો થશે? ઊંચો. અને આ ભૌતિક જીવનની ગુણવત્તા માપવા માટે 3 ધોરણો દર્શાવાય છે. તમે ડાયરેક્ટ એમ ના કહી શકો કે આ રાજ્યનો અથવા આ દેશનો ભૌતિક ગુણવત્તા આંક ઊંચો છે. એના માટે પણ 3 ધોરણો નક્કી કરવામાં આવેલા છે. જો એ 3 ધોરણોમાં નો દર ઊંચો હોય તો કહી શકાય કે આ રાજ્યનો કે દેશનો ભૌતિક ગુણવત્તા આંક ઊંચો છે. તો એ 3 ધોરણો કયા કયા છે? તો જીવનની ભૌતિક ગુણવત્તા આંકમાં સમાવિષ્ટ થતા 3 ઘટકો અથવા 3 પરિબળો અથવા તો એમ કહી શકીએ 3 બાબતો. તો સૌથી પહેલું છે શિક્ષણ પ્રમાણ, સેકન્ડ અપેક્ષિત આયુષ્ય, અને ત્રીજું છે બાળ મૃત્યુ દર. બરાબર. તો જીવનની સમાવિષ્ટ બાબતોમાં 3 બાબતો છે. સૌથી પહેલું છે શિક્ષણ પ્રમાણ, બીજું છે અપેક્ષિત આયુષ્ય, અને ત્રીજું છે બાળ મૃત્યુ દર. તો આ 3ને આધારે આ 3 પરિબળોને ધ્યાનમાં લઈને આપણે કહી શકીએ કે આ રાજ્યનો કે દેશનો અથવા આ વિસ્તારનો ભૌતિક ગુણવત્તા આંકનો દર આટલો છે. બરાબર. તો શિક્ષણ પ્રમાણમાં શું કીધું પહેલાં કે દેશમાં સાક્ષરતાનું પ્રમાણ છે ને શિક્ષણની સ્થિતિ દર્શાવે છે કે કેટલું પ્રમાણ છે એ રાજ્યનું કે દેશનું સાક્ષરતા પ્રમાણ કેટલું છે એ શિક્ષણની સ્થિતિ દર્શાવે. દેશમાં શિક્ષણ મેળવેલી વસ્તીની ટકાવારીને આધારે શિક્ષણનું પ્રમાણ જાણી શકાય છે કે કેટલી વસ્તીએ એ દેશમાં કેટલી વસ્તીએ શિક્ષણ લીધેલું છે, બરાબર, એના આધારે શિક્ષણની ટકાવારી અથવા શિક્ષણનું પ્રમાણ જાણી શકાય છે. બરાબર. બીજું છે અપેક્ષિત આયુષ્ય. તો બાળકના જન્મ સમયે એ કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે એની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. તો જ્યારે એનો જન્મ થાય એના આધારે જન્મ સમયે એ કેટલા વર્ષનું હજી આયુષ્ય ભોગવશે, કેટલા વર્ષનું એનું આયુષ્ય હશે, બરાબર, એની અપેક્ષા કરવાની હોય છે. તો એ અપેક્ષાને શું કહેવાય? અપેક્ષિત આયુષ્ય. જો પ્રજાનું સરેરાશ આયુષ્ય દર્શાવે છે કે શું દર્શાવે કે સરેરાશ ભાઈ આટલું એનું આયુષ્ય હશે. અપેક્ષિત આયુષ્ય વધે તો આરોગ્યની સેવાઓ સારી છે એમ કહેવાય કે જો એ નક્કી કરેલું આયુષ્ય છે એના કરતાં અપેક્ષિત આયુષ્ય વધે તો શું કહી શકીએ કે ભાઈ એની આરોગ્યની સેવા સારી છે. થર્ડ છે બાળ મૃત્યુ દર. તો વર્ષ દરમિયાન જીવતા જન્મેલા બાળક દર 1000 બાળકે
દર 1000 બાળકો 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. શું કીધું આમાં કે 1 વર્ષ દરમિયાન જે જીવતા જન્મેલા બાળક છે, બરોબર, જીવતા જન્મેલા દર 1000 બાળકે, બરોબર, 1000 બાળકે 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા જો એ મૃત્યુ પામે બાળક, બરોબર, તો એને કહેવાય બાળ મૃત્યુ દર. તો જે જીવતા જન્મેલા બાળકો છે તો એ દર 1000 1 વર્ષ પછી એ બાળક મૃત્યુ પામે તો શું કહેવાય? બાળ મૃત્યુ દર. અને જો બાળ મૃત્યુ દર ઘટે તો દેશમાં આરોગ્યની સગવડતા વધી છે એમ કહેવાય. કે જો એ દરમાં ઘટાડો થતો જોવા મળે તો આપણે એમ કહી શકીએ કે અત્યારના ડૉક્ટરો છે એ સારી સેવાઓ આપે છે, એને બચાવી શકે છે, તો એમાં આરોગ્યની સગવડતા વધી છે એમ કહેવાય. તો 3 બાબત છે: શિક્ષણ પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. આમાં જો વધારો થાય છે, બરોબર, તો તમે કહી શકો કે જીવનની ભૌતિક ગુણવત્તા આંક વધારે છે. અને તમને લાસ્ટમાં કીધું કે PQLI એટલે કે શિક્ષણનું પ્રમાણ પ્લસ અપેક્ષિત આયુષ્યનો આંક પ્લસ બાળ મૃત્યુ દરનો આંક, બરાબર. PQLI એટલે શું? તો કે આ 3માં વધારો થાય, આ ત્રણેયનો સરવાળો કરો, બરાબર, આ ત્રણેય હોવું જોઈએ અને આમાં વધારો થાય એટલે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં વધારો થાય, બરાબર. આની જે વ્યાખ્યા છે, બરાબર, જે સમજાવ્યું એ તમારે આની નીચે જ લખવાનું. નેક્સ્ટ જે પેજ નંબર 22 ઉપર છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.